22 જાન્યુઆરી એટલે કે ભગવાન શ્રી રામનો દિવસ। ત્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠાના પાવન પર્વ નિમિત્તે પડધરી પાસે આવેલું મોવિયા ગામ કે જ્યાં 500 થી વધારે પુરુષો અને 500 થી વધારે મહિલાઓ ભેગા મળી ભગવા રંગે રંગાઈને દરેક ઘરમાં ભગવો ઝંડો લહેરાવશે અને આ પ્રથા આજના દિવસ નિમિત્તે જ નહીં પરંતુ કાયમ માટે રાખશે અને આ સૌરાષ્ટ્રમાં પહેલું એવું ગામ છે કે જ્યાં આ પ્રથા જાળવી રાખવામાં આવશે। ત્યારે જોઈ શકો છો આજના પાવન પ્રસંગના દ્રશ્યો। બાવીસ જાન્યુઆરી એટલે કે ભગવાન શ્રી રામનો દિવસ। ત્યારે અયોધ્યામાં આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું પાવન પર્વ ઉજવાય છે। ત્યારે પડધરી પાસે આવેલું ગામ એટલે મોવૈયા કે જ્યાં 500 થી વધારે મહિલાઓ અને 500 થી વધારે પુરુષોએ બધાએ મળીને ભગવા કપડામાં અને ભગવા રંગમાં દરેક ઘરોમાં ઝંડો લહેરાવશે અને આ પ્રથા આજે જ નહીં પરંતુ કાયમ માટે જારી રાખશે। ત્યારે આવો જાણીએ તેમની પાસેથી કે શું છે આજનો આખો માહોલ। શું નામ છે તમારું? મારું નામ એકતાબેન જિગ્નેશભાઈ તળપદા છે। મોવૈયાથી છું અને હિન્દુ ઉત્સવ સમિતિ મોવૈયા। આજે એવો કાર્યક્રમ અમારે કે આ જે મહાયજ્ઞ થાય છે પછી આરતીનો લાભ લેવાનો છે। કાલે 70 થી 60 બહેનોએ રંગોળી બનાવી છે। તે રાતના 12 વાગ્યા સુધી એ રંગોળીનું કામ ચાલુ હતું। કેટલા દિવસથી તમે આ બધી તૈયારીઓ કરો છો? અમે છેલ્લા 15 દિવસથી આ બધી તૈયારીઓ કરીએ છીએ અને 15 તારીખથી લઈને 22 તારીખ સુધીના કાર્યક્રમ હતા। આજનો આખો કાર્યક્રમ છે, આખો માહોલ છે રામમય, એના વિશે શું કહેવું? આજે અમારે અયોધ્યા જેવું જ અમે ફીલ કરીએ છીએ। અમારે બહુ જોરશોરથી ઉત્સાહ છે બધાને। બધાએ એક સરખા ભગવા વસ્ત્રો ધારણ કર્યા છે। લેડીઝોએ બધાએ સેમ સાડી છે ભગવામાં અને આખું ગામ ભગવા ધારણ વસ્ત્રો કર્યા છે। શું નામ તમારું? મારું નામ મહેકબેન સાવસિયા છે। આજનો આ માહોલ વિશે શું કહેવું તમારે? આજના માહોલનો તો ઉત્સાહ જ કંઈક અલગ છે કારણ કે અમે બધા દીકરીઓએ સરખા કપડાં પહેર્યા છે, બહેનોએ સરખા કપડાં પહેર્યા છે અને અત્યારે બધા નવારો હવનમાં આવી છે એવી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે અને અમે લોકો કાલે સવારે 8 વાગ્યાના રંગોળીમાં જોડાયા હતા। અલગ અલગ પ્રકારની રંગોળી, ફૂલની બધી અલગ અલગ રંગોળી કરવામાં આવી છે અને આજનો પણ કાર્યક્રમ એવો છે કે બધાને સમૂહમાં રાસ રમવાનો છે અને ત્યારબાદ રાતે પણ રાસ છે। ટૂંકમાં આ બધું જે તૈયારીઓ થઈ એમાં તમારો બધે ફાળો હતો? હા, બધે ફાળો રહ્યો છે। અમે લોકો 22-23 દિવસ અહીંયા બહેનો બધી છોકરીઓ છે તે બધા ભેગા થઈને અહીંયા કાર્યક્રમની તૈયારી કરી। કોણ કોણ તમારી સાથે સપોર્ટમાં છે? કોણ કોણ જોડાયેલું? મારું તો આખું ફેમિલી જોડાયેલો છે। અમારું આ મોટું ગામ છે, એક ફેમિલી જેવું છે કારણ કે અહીંયા બધા સરખા છે, કોઈ જનરેશનનો ભેદભાવ જ નથી। અંતે લાસ્ટમાં ઓડિયન્સને શ્રી રામ વિશે રામ વિશે હું એટલું જ કહેવા માંગુ છું કે આપણે બધાએ આ એક ઉત્સવ છે એને માત્ર આ એક દિવસ માટે નહીં પરંતુ આખા વર્ષો બાદ વર્ષો જ્યારે આ દિવસ આવે ત્યારે આવી રીતે ઉજવવો છે। જય જય શ્રી રામ। ગામમાં આયોજન કર્યું હતું એવી રીતના જ અત્યારે ફરી યાદ કરવું હોય ત્યારે વતન કેને નો વાલું હોય એવી રીતના બહાર ગામ મોવૈયાની બહાર વસતા તમામ ભાઈઓ તથા બહેનોનું વતરેથી હિન્દુ સમિતિ મોવૈયા વતી સ્વાગત કરું। બોલે સિયાવર રામચંદ્ર ભગવાન કી।
આપનું નામ? ચંદુભાઈ કચ્છી. આજના માહોલ વિશે શું કહેવું? આજનો માહોલ એટલે અમારું મોયા મિની અયોધ્યા થયું છે અને રામમય છે. નાના એક બાળકથી લઈ અને 80 કે 100 વર્ષ સુધીના વડીલો આ કાર્યક્રમની અંદર સવારે 8 વાગ્યાથી રામ ભક્ત બનીને આ માહોલ અને ઉત્સવને ઉજવી રહ્યા છીએ. કેટલા દિવસથી આ માહોલની તૈયારી? અમે લગભગ છેલ્લા 1 મહિના થયા અમારા 150 સ્વયંસેવકોની ટીમ સાથે રાત અને દિવસની ક્યાંય પણ પ્રકારની કાંઈ ધ્યાન રાખ્યા વગર આટલું મોટું વિશાળ ગામને અમે મિની અયોધ્યા સ્વરૂપે પ્રસ્થાપિત કરવા માટે, શણગાર કરવા માટે અમે 150 જણાની ટીમોએ 1 મહિનાથી આ મહા મહેનત શરૂ કરેલી છે. તમારી હારે સપોર્ટમાં કોણ કોણ આ આયોજનમાં? અમારી આયોજનની અંદર હિન્દુ ઉત્સવ સમિતિ, જેમની અંદર 125 થી 150 જેટલા યુવાનો છે, જેમની અંદર 2 વર્ષથી લઈ અને 60 વર્ષ સુધીના તમામ લોકોએ આ કાર્યની અંદર સિંહ ફાળો આપેલો છે. શું કહેવું આજના પછીના દિવસો વિશે શ્રી રામભાઈ? જે 500 વર્ષથી સમગ્ર ભારત વર્ષ રાહ જોતું હતું કે એક ભવ્ય રામ મંદિર ભારતના આરાધ્ય દેવ એમની જન્મભૂમિમાં નિર્માણ થાય અને એ દિવસ આજે આવ્યો છે, જે ખરેખર ભારત વર્ષ માટે એક દિવાળી છે અને અમારી હિન્દુ ઉત્સવ સમિતિ માટે આ એક એટલો મોટો તહેવાર ઉત્સવ છે કે જેના માટે અમે કોઈ પણ પ્રકારના શબ્દોનું વર્ણન કરી શકીએ એમ નથી. લાસ્ટમાં તમારો ઉત્સાહ દર્શાવી દો અને ઓડિયન્સને જે આપણા ગામ વિશે, આપણા આયોજન વિશે, આજની જે પ્રાણ પ્રતિષ્ઠા છે, મહોત્સવ છે, પાવન પર્વ, એના વિશે જે કહેવું હોય એને અંતે જય શ્રી રામ. આપણે ખરેખર તો મારા નાના એક બાળકથી લઈ અને વડીલો સુધી જે એક મહિના સુધીની જે મહેનત કરી એમની અંદર એક પણ ઘર અમારું બાકી નથી. બહેનો, દીકરીઓ, પરિવાર, જ્યારે અમે ખાલી ફક્ત એક સામાન્ય એક સંદેશો આપીએ અને આખું ગામ ભેગું થઈ જાય, પછી એક ગામની સફાઈ હોય તો પણ ભલે, ગામનો ઉત્સાહ હોય તો પણ ભલે, છેલ્લા 21 દિવસથી અમે સમગ્ર કાર્યક્રમની અંદર રાત અને દિવસ મહેનત કરી છે. એ માટે અમારા આ સમગ્ર મોયા ગામના તમામ પરિવારોને અમારી હિન્દુ ઉત્સવ સમિતિ ખૂબ ખૂબ ધન્યવાદ, શુભેચ્છા પાઠવે છે. વિશેષ તો અમારા કાર્યક્રમની અંદર એ છે કે મોયા બહાર રહેતા લગભગ 400 જેટલા પરિવારો આજે મોયાના મહેમાન બન્યા છે અને સમગ્ર ગામ એક થાળીએ જમવાના છીએ. એવડા વિશાળ સમૂહ ભોજનનું અમે આયોજન કર્યું છે. એટલે ખરેખર એટલો એક મોટો માહોલ છે કે જેમની અમે કલ્પના પણ કરેલી નહોતી. એનાથી પણ ભવ્ય આયોજન અને વિશાળ આયોજન અમે આજે ઊભું કરી શક્યા છીએ. અને ખરેખર આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજથી સમગ્ર ભારત વર્ષમાં રામ રાજની સ્થાપના થાય, સમગ્ર ભારત વર્ષ એક વિશ્વનું જે વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે એમની શરૂઆત કરે એવી ભગવાન રામ પાસે પ્રાર્થના કરી. જય શ્રી રામ. હું એક હિન્દુ ઉત્સવ સમિતિનો સ્વયંસેવક કાર્યકર્તા પંકજ, ગામ મારું મવૈયા નિવાસી, અને આજે જે અમારા ગામનો માહોલ છે એ આમ કહીએ તો એક સંગઠન અને ધાર્મિકતા અને એક સભ્યતા આજે જે બધા લોકોમાં હૃદય સુધી પહોંચે એના માટેનો એક પ્રયાસ હિન્દુ સંગઠન વતી જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે. ખાસ તો અમારા ચંદુ સાહેબના એક વિચારથી આવડો મોટો માહોલ બનવા જ્યારે બન્યો છે, ત્યારે બધા ગ્રામવાસીઓ એકતા અને પૂરું ગામ મળીને જે કાર્યક્રમને સફળ બનાવ્યું છે. આપણે મોદી સરકારને પણ ધન્યવાદ દઈએ કે આવડો મોટો માહોલ એક હિન્દુ ઉત્સવ માટે અને સનાતન ધર્મ માટે કે જે જાગૃતતા લાવી સર્વે કે ગ્રામજનો એકતામાં હશે તો દેશ એકતામાં અને દેશની પણ પ્રગતિ થશે. એ માટે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ આજે જ્યારે અયોધ્યામાં બિરાજમાન થવાના છે, એ વતી જ્યારે રામમય માહોલ બનશે અને એક આપણે કહીએ કે રામરાજની શરૂઆત થશે આજથી, કે જેનાથી આપણા દેશને વિશ્વગુરુ બનવા માટેનો એક આ પહેલું પગથિયું, એક પાયો કહીએ, બહુ સ્ટ્રોંગ, અતિ સ્ટ્રોંગ કહીએ, એ આજે મંડાઈ ગયો છે. તમારો કેટલો ફાળો છે આખા આયોજનમાં અને બધાનો ઉત્સાહ કેટલો છે? ઉત્સાહની વાત કરીએ તો આજે 2 વર્ષથી નાનું બાળક લઈ અને 60 વર્ષ 70 વર્ષના વૃદ્ધ સુધીના બધા લોકોનું આજે અમે મવૈયા ગામમાં જઈએ તો 1 મહિનાથી જે કાર્યક્રમ ગોઠવણી ચાલે છે એમાં સહયોગ બધાનો પૂરેપૂરો છે.